પરીક્ષા માટે ઉપયોગી, સંસ્કૃત મુખ્ય પરીક્ષા, સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ, ભાસના, રામાયણ પર આધારિત 2 નાટકો. આની પહેલાં જે મેં વિડીયો રજૂ કર્યો હતો તેમાં ભાસના મહાભારત આધારિત 6 નાટકો રજૂ કર્યા હતા. તમે એ પણ જોવાનું ચૂકતા નહીં. આની પછી પણ ભાસના ઉદયન કથા ઉપર 2 નાટકો રજૂ કરવાના છે, તો કોમેન્ટ કરી જણાવજો. સંપૂર્ણ માહિતી માત્ર એક જ વિડીયોમાં પરફેક્ટ અને સચોટ માહિતી મળશે. તમને અધ્યાત્મશાસ્ત્રની સમજૂતી મળશે. મુખ્ય મુદ્દાઓનો સમાવેશ કરી અને પરીક્ષા માટે ઉપયોગી એવું સાહિત્ય તમને આપી રહ્યો છું. હું મુકેશ અડાણિયા. આપ હવે પ્રતિમા નાટક અને અભિષેક નાટકમ વિશે સંપૂર્ણ માહિતી મેળવો. પ્રતિમા નાટકમ રામાયણની કથા ઉપર આધારિત આ 7 અંકનું નાટક છે. મોસાળથી પાછા ફરતા ભરત નગરની બહાર પ્રતિમા ગૃહમાં સ્વર્ગીય પૂર્વજોની સાથે મહારાજ દશરથની પ્રતિમા જુએ છે. ત્યારે પિતાના મૃત્યુની એને જાણ થાય છે. તેથી નાટકનું નામ પ્રતિમા નાટકમ રાખવામાં આવ્યું છે. આ નાટકમાં રામના આગમનથી રાજ્યાભિષેક સુધીનું નિરૂપણ છે. રામના રાજ્યાભિષેકના સ્થાને સીતા અને લક્ષ્મણ સાથે રામ વનગમનની તૈયારી કરે છે અને દશરથનું મરણ થાય છે. દશરથ અસ્વસ્થ છે એવા સમાચાર આપીને ભરતને મોસાળેથી પાછો બોલાવવામાં આવે છે. ભરત નગરની બહાર રહેલા પ્રતિમા ગૃહમાં પૂર્વજો સાથે પિતાની પ્રતિમા જોઈને ચિંતાતુર ભરત પિતાના મૃત્યુ માટે કારણભૂત કૈકેયી માતાને મળવાનું માંડી વાળે છે. રામને તેમની ગાદી પાછી સોંપવા ભરત વનમાં જાય છે અને રામ ભરતનું મિલન થાય છે. રામની આજ્ઞાને અનુસરીને તેમની પાદુકાઓ લઈને ભરત અયોધ્યા પાછો ફરે છે. વનમાં રહેલા રામ પિતાના શ્રાદ્ધ અંગે ચિંતિત છે. બ્રાહ્મણ વેશધારી રાવણ કાંચન અશ્વ મૃગથી ઉત્તમ શ્રાદ્ધ થાય છે એમ રામને સમજાવે છે. એટલામાં ઉપસ્થિત થયેલા કાંચન પાર્શ્વ મૃગને લેવા માટે રામ તેમનો પીછો કરે છે. લક્ષ્મણ કુલપતિને લેવા માટે બહાર ગયેલ હોવાથી એકલી પડેલી સીતાનું રાવણ અપહરણ કરે છે. અયોધ્યામાં રહેલા ભરતને સીતાના અપહરણની જાણ થાય છે. આ સઘળા માટે કૈકેયીને દોષિત માનતા ભરતને કૈકેયી શ્રવણના માતા પિતાએ આપેલા શ્રાપની વાત કહે છે. તદ અનુસાર પુત્ર વિયોગથી દશરથનું મૃત્યુ નિશ્ચિત હતું. ભરત તો દૂર જ હતો. રામનો વિયોગ રામના મૃત્યુથી અથવા લાંબા સમય માટે દૂર જવાથી પણ થાય. તેથી જ દશરથ પાસે રામના વનગમનની માગણી કરી. ગભરાહટમાં 14 દિવસના બદલે 14 વર્ષ બોલાઈ ગયું. કૈકેયીના આવા ખુલાસાથી ભરત તેને માફ કરે છે. 2 તપસ્વીઓના સંવાદ દ્વારા રાવણવધ, વિભીષણને લંકાની સોંપણી, સીતાની અગ્નિ પરીક્ષા વગેરે ઘટનાઓનો નિર્દેશ થાય છે. રામના રાજ્યાભિષેક સાથે આ નાટકનું સમાપન થાય છે. આ નાટકમાં આવતો પ્રતિમા ગૃહનો પ્રસંગ ભાસનું મૌલિક સર્જન છે. અહીં કૈકેયીના પાત્રનું ઉદાત્તીકરણ કરવામાં આવ્યું છે. કૈકેયીના વર્ણનની પાછળનું રહસ્ય એ ભાસની કલ્પના છે. તો આ હતું નાટક પ્રતિમા નાટક. હવે આપણે નાટક બીજું જોઈ લઈએ. અભિષેકમ નાટકમ. મુખ્ય વિગતો.
આધાર સંદર્ભ. આ નાટક સંપૂર્ણપણે રામાયણ પર આધારિત છે. કુલ અંકો આ નાટકમાં કુલ 6 અંકો છે. શીર્ષક કારણ. અહીં કુલ 3 મુખ્ય પાત્રો છે. શીર્ષકનું કારણ કે આવું શીર્ષક શા માટે આપ્યું, તો સુગ્રીવ, વિભીષણ અને શ્રીરામ ના રાજ્યાભિષેકની વાત હોવાથી આ નાટકનું શીર્ષક અભિષેક નાટકમ રાખવામાં આવ્યું છે. નાટકનું કથા વસ્તુ એટલે વાર્તા. કથાના પ્રવાહને સરળતાથી સમજવા માટે તેને નીચે મુજબના ભાગમાં વહેંચી શકાય. 1. સુગ્રીવ સાથે મિત્રતા અને વાલીનો વધ. શ્રીરામ અને સુગ્રીવ એકબીજાને મદદ કરવા માટે સંધિ કરે છે. સુગ્રીવ તેના ભાઈ વાલીને યુદ્ધ માટે લલકારે છે અને બંને વચ્ચે ભયંકર ગદાયુદ્ધ થાય છે. આ દરમિયાન શ્રીરામના બાણથી વાલીનું મૃત્યુ થાય છે અને ત્યારબાદ સુગ્રીવનો રાજ્યાભિષેક થાય છે. હનુમાનજીનું લંકાનું પ્રયાણ અને સીતાની શોધ. બીજો મુદ્દો આપણે જોઈએ. હનુમાનજીનું લંકામાં પ્રયાણ અને સીતાની શોધ. હનુમાનજી માતા સીતાને શોધવા લંકા તરફ જાય છે. લંકાના ઉપવન અશોક વાટિકામાં રાવણની વાતો પરથી તે સમજી સીતાજીને ઓળખી લે છે. રાવણ દ્વારા સીતાજીનું થયું અપહરણ જોઈને હનુમાનજી ગુસ્સે થાય છે. તે સીતાજીને મળે છે અને રામ તરફથી સીતાની અવસ્થાનું નિવેદન કરે છે, અથવા સીતાજી પોતાની વેદના રામ સુધી પહોંચાડવા હનુમાનજીને કહે છે. પોઈન્ટ નંબર 3. લંકા પર ચડાઈ અને રાવણ વધ. શ્રીરામ અને વાનર સેના લંકા તરફ પ્રયાણ કરે છે. સમુદ્ર રસ્તો આપે છે. યુદ્ધમાં ઇન્દ્રજીત સહિત અનેક રાક્ષસોનો વધ થાય છે. અંતે રાવણ પોતે યુદ્ધના મેદાનમાં આવે છે. શ્રીરામ અને રાવણ વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે, જેમાં રામ રાવણનો વધ કરે છે અને લંકાનું રાજ્ય વિભીષણને સોંપે છે. વિભીષણનો રાજ્યાભિષેક થાય છે. ચોથો મુદ્દો જોઈ લઈએ. રાવણના વધ પછી માતા સીતાની અગ્નિ શુદ્ધિ એટલે કે અગ્નિ પરીક્ષા થાય છે. અંતે અયોધ્યા પરત ફરતા શ્રીરામનો રાજ્યાભિષેક થાય છે. 3 રાજ્યાભિષેક આપણે જોયા. સૌથી પહેલા સુગ્રીવનો થયો રાજ્યાભિષેક, ત્યાર પછી વિભીષણનો રાજ્યાભિષેક થયો અને છેલ્લે રામનો રાજ્યાભિષેક થાય છે. રાવણના વધ પછી માતા સીતાની અગ્નિ શુદ્ધિ એટલે કે પરીક્ષા થાય છે. અંતે અયોધ્યા પરત ફરતા શ્રીરામનો રાજ્યાભિષેક થાય છે. પરીક્ષા માટે જોઈએ તો ટૂંકનો જોઈએ એમાં પૂછાય ત્યારે આ 3 રાજ્યાભિષેક સુગ્રીવ, વિભીષણ અને રામના નામ અને ભાસની કૃતિ તરીકે રામાયણ આધારિત 6 અંકો ખાસ લખવા. તો અહીંયા આપણે જોઈ લીધું સરસ મજાના બંને નોંધો આપણી સમક્ષ આવી ગઈ. પ્રતિમા નાટકમ અને બીજી આપણી અમે અભિષેક નાટકમ, બંનેની સંપૂર્ણ માહિતી તમારી પાસે આવી ગઈ હશે. તો આગળ પણ મૂકેલો વિડીયો ઘણો બધો વાયરલ થઈ ગયો છે અને લોકો જોઈ રહ્યા છે. તો આ વિડીયો પણ જુઓ અને જોઈને લાઈક કોમેન્ટ કરતા ન ભૂલતા. પૂરેપૂરો જોવા પ્રયત્ન કરજો, અધવચ્ચે વિડીયો મૂકી દેતા નહીં. આવા જ બીજા અવનવા વિડીયો જોવા માટે કોમેન્ટ કરતા રહો, તો મને ખબર પડે કે તમારે કયા પ્રકારના વિડીયોની જરૂર છે. તો હું કેવા વિડીયો સાઈડ ઉપર મૂકી રહ્યો છું. તો સંસ્કૃત, ગુજરાતી આ 2 વિષયના હાલ પૂરતા મૂકી રહ્યો છું. ગુજરાતીમાં ગુજરાતી વર્ણાત્મક તેમજ એમાં આવતું વ્યાકરણ. વ્યાકરણના પણ કોઈ ટોપિકનું શોર્ટકટ ટ્રીક હું લગભગ અપનાવતો નથી. મારા વિડીયોમાં શોર્ટકટ ટ્રીકનો ઉપયોગ ઓછો તમને લગભગ નહીંવત જ જોવા મળશે. પણ એવી મહેનત કરી છે કે તમને
સચોટ આવડી જાય. નિયમ ઉદાહરણ સાથેની સમજૂતી હશે, માત્ર શોર્ટકટ પદ્ધતિ હશે નહીં. તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ વિડીયો જોઈ સબસ્ક્રાઈબ ન કરો તો પણ ચાલશે, પણ લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગરવી ગુજરાત.